નમસ્કાર મિત્રો, કર્ણાટક રાજ્યનું ઉડુપી શહેર છે. હું ફરીવાર આ શહેરનું નામ રિપીટ કરું, ઉડુપી, કારણ કે બોલવામાં થોડું જુદું લાગે. દક્ષિણ ભારતના રાજ્યોના આવા સુંદર ગામડાઓ, સુંદર શહેરો હોય છે. જોકે ઉડુપી એ જાણીતું શહેર છે કર્ણાટકનું. ખાસ કરીને અહીંની ધાર્મિક વિધિઓને કારણે અહીંનું ધાર્મિક વાતાવરણ છે ખૂબ જ પ્રખ્યાત, અને ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જેનું ઘણું મહત્ત્વ છે એ કૃષ્ણ મઠ અહીંયા આવેલો છે. તો આ ઉડુપી શહેરમાં તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે ધાર્મિક વિધિ વિધાન થાય છે. આ એક મોટો જમ્બો રથ બનાવવામાં આવ્યો છે. આપણે ત્યાં સામાન્ય રીતે ઇમારતો 1 માળ 2 માળ 3 માળની હોય, તો આ રથ 3 માળનો છે. તે રથને 300થી 400 માણસો ખેંચી રહ્યા છે અને ધર્મસ્થાનકે લઈ જાય છે. અને ધાર્મિક પરંપરા અનુસાર અહીંના લોકોની વેશભૂષા કેવી છે, અહીંના જે પ્રવાસીઓ છે તેમને માટે પણ આકર્ષણ હતું. એટલે બધા સેલ્ફી લઈ રહ્યા છે, ફોટોગ્રાફ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે કઈ રીતનું વિધિ વિધાન છે. રથમાંથી હમણાં ભગવાન શ્રી રામની મૂર્તિ મંદિરમાં ધર્મસ્થાનકે મૂકવામાં આવશે. તો આ રથ ઉડુપી શહેરમાં ધાર્મિક પરંપરા અનુસાર ખેંચીને લઈ જવામાં આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે તેમાંથી જે ભક્તો છે એ ધાર્મિક વિધિ અનુસાર ભગવાનને લઈને આવી રહ્યા છે. અને આટલી વિશાળ જનમેદની છે અને મંદિરમાં અંદર ભગવાનને લઈ જઈ રહ્યા છે. તો દક્ષિણ ભારતની જે પરંપરા છે એ જોવા જેવી છે. આ ઉડુપી શહેરની એ ધાર્મિક વિધિ વિધાન જોવા જેવા છે.